લેક્ચરમાં આપણે કોષ દિવાલનો અભ્યાસ કર્યો તો, રિબોઝોમનો અભ્યાસ કર્યો તો, ત્યાર પછી કોષરસ સ્તર આકૃતિ સાથે દોર્યું હતું, બરાબર. હવે આપણે જોઈશું આગળનો ટોપિક અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર એટલે શું? તો કે આ જે બધી અંગિકાઓ છે, રિબોઝોમ, કોષ દિવાલ, અંતઃકોષરસ જાળ, લાઇસોસોમ, બરાબર, ગોલ્ગી કાય, આ બધી જે અંગિકાઓ છે રચના અને કાર્યની દ્રષ્ટિએ જુદાપણું ધરાવે છે, પરંતુ કેટલીક અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાન હોવાથી એ અંગિકાઓ ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે. શું? ફરીથી કે અમુક અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ જુદાપણું ધરાવે છે, ભિન્ન હોય છે, પરંતુ અમુક અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાનતા ધરાવે છે, તેથી તેઓ અંતઃપટલમય તંત્રનો રચના કરે છે. અંતઃપટલમય તંત્રની રચનાની અંદર તમારે 4 અંગિકાઓ આવે છે મોસ્ટલી. પહેલું તો અંતઃકોષરસ જાળ, ત્યાર પછી આવશે ગોલ્ગી કાય, એની પછી તરત જ ત્યાર પછી આવશે લાઇસોસોમ અને ત્યાર પછી આવશે રસધાની. આ જે 4 અંગિકાઓ છે એ રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાનતા ધરાવતા હોવાથી અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે, બરાબર. જ્યારે કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ, આ અંગિકાઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાનતા ધરાવતા નથી, તેથી અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતી નથી. 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે, તમારે યાદ રાખવાનું, બરાબર, કે કઈ અંગિકાઓ અંતઃપટલમય તંત્રમાં આવે છે અને કઈ અંગિકાઓનો અંતઃપટલમય તંત્રમાં સમાવેશ થતો નથી. હવે આપણે અંતઃપટલમય તંત્રમાં સમાવેશિત 4 અંગિકાઓ જોવાની છે. એમાં પહેલું છે અંતઃકોષરસ જાળ, ત્યાર પછી ગોલ્ગી કાય, ત્યાર પછી લાઇસોસોમ અને ત્યાર પછી રસધાની. આજે આપણે સર્વપ્રથમ જોઈશું અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ એટલે મેં અહીંયા અંતઃકોષરસ જાળ દોરેલી છે. અંતઃકોષરસ જાળની વાત કરીએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી સમજાયું છે કે સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્રની નજીક કોષરસમાં ફેલાયેલ સમગ્ર જાળામય રચના. કોષ કેન્દ્રની નજીક સમગ્ર કોષરસમાં ફેલાયેલ નલિકામય જાળી જેવી રચના, જેને શું કહેવામાં આવે છે? અંતઃકોષરસ જાળ. કોષ કેન્દ્રીય કોષોના સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની નલિકામય રચનાઓના જાળાને શું કહેવામાં આવે છે? અંતઃકોષરસ જાળ. જાળી સ્વરૂપે છે, કોષરસની અંદર છે એટલે કે કોષરસમાં ફેલાય છે, એટલા માટે એ અંગિકાનું નામ છે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ 2 પ્રકારની છે. જો અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ એટલે કે કણિકા જેવી રચના આવેલી હોય, રિબોઝોમ આવેલું હોય, તો એ બી અંતઃકોષરસ જાળને કહેવામાં આવે છે કણિકામય અંતઃકોષરસ જાળ અથવા તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને જો જે અંતઃકોષરસ જાળ પર કણિકાઓ નથી, રિબોઝોમ નથી, એવી અંતઃકોષરસ જાળને કણિકાવિહીન અંતઃકોષરસ જાળ અથવા તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઓળખવામાં આવે છે. બીજું, આ એની રચના થઈ ગઈ. ત્યાર પછી કાર્યની વાત કરીએ તો જે સ્થળે રિબોઝોમ હોય છે એ સ્થળે પ્રોટીન સંશ્લેષણ થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આટલા વિસ્તારની અંદર રિબોઝોમ આવેલા હોવાથી આટલો વિસ્તાર કયા દ્રવ્યનું સંશ્લેષણ કરશે? તો કે પ્રોટીન. કોનું સંશ્લેષણ કરશે? પ્રોટીનનું સંશ્લેષણ કરશે. અને આ જે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, કણિકાવિહીન અંતઃકોષરસ જાળ છે, એ કોનું સંશ્લેષણ કરે છે? લિપિડ. કેમ કે એમનામાં રિબોઝોમ આવેલા હોતા નથી. આ કણિકામય જે બે પ્રકારની અંતઃકોષરસ જાળમાં પરિણમે છે, એમાં જે કણિકામય અંતઃકોષરસ જાળ છે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને લીસી એટલે કે કણિકાવિહીન અંતઃકોષરસ જાળ છે એ લિપિડનું સંશ્લેષણ કરે છે. બીજું કે કણિકાવિહીન અંતઃકોષરસ જાળ છે એ બીજા સ્ટીરોઇડ અંતઃસ્રાવ, પ્રાણીજન્ય સ્ટીરોઇડ અંતઃસ્રાવ છે એનું પણ સંશ્લેષણ કરે છે. પ્રાણીજન્ય સ્ટીરોઇડ અંતઃસ્રાવ એટલે શું? તો તમારે 22મા ચેપ્ટરમાં એનો અભ્યાસ કરવામાં આવશે. 2 પ્રકારના અંતઃસ્રાવ આપણે ભણવાના છે, સ્ટીરોઇડ અંતઃસ્રાવ અને પેપ્ટાઇડ અંતઃસ્રાવ. સ્ટીરોઇડ અંતઃસ્રાવ એટલે રુધિર
અંતઃસ્ત્રાવો લિપિડના બનેલા હોય અને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ એટલે જે અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા હોય તેવા અંતઃસ્ત્રાવ. બરાબર. તો આ થઈ ગઈ અંતઃકોષરસ જાળ. ત્યાર પછી આપણે જોઈએ ગોલ્ગી કાય. ગોલ્ગી કાય એ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે માં આ સૂક્ષ્મ સંરચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નિહાળી જે નલિકામય રચના ધરાવે છે અને આ નલિકામય રચનાને શું નામ આપ્યું એમણે સિસ્ટર્ની. અને આ સિસ્ટર્નીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1.0 માઇક્રોમીટર સુધીનો હોય છે. બરાબર. બીમ ચપટી બીમ આકારની કોથળીમય સિસ્ટર્ની આવેલી હોય છે 0.5 થી 1.0 માઇક્રોમીટર સુધીનો શું કે વ્યાસ ધરાવે છે. અને એ સિસ્ટર્ની બે છેડા ધરાવે છે. બે છેડામાં એક શીર્ષ છેડો જેને કહેવાય નિર્માણકારી સપાટી ધરાવે છે. નિર્માણકારી સપાટી. બરાબર. અને બીજો ટ્રાન્સ છેડો એટલે કે પરિપક્વ સપાટી. હવે આની સાથે અંતઃકોષરસ જાળ ગોલ્ગી કાય સાથે કેવી રીતે સંકળાયેલી છે? તો આપણે જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ દોર્યા ત્યારે પણ તમે જોયું હતું કે કોષ કેન્દ્રની નજીક અંતઃકોષરસ જાળ અને અંતઃકોષરસ જાળની નજીક કોણ છે? ગોલ્ગી કાય. તો જ્યારે પણ કણિકામય અંતઃકોષરસ જાળમાંથી પ્રોટીન અને કણિકાવિહીન અંતઃકોષરસ જાળમાંથી જ્યારે લિપિડનું સંશ્લેષણ થાય છે ત્યારે એ ગોલ્ગી કાયના આ સિસ્ટર્નીમાં પ્રવેશે છે. આ સિસ્ટર્નીની જે સંખ્યા છે એ જુદા જુદા કોષોમાં જુદી જુદી હોય છે. મોસ્ટલી એની સંખ્યા 4 થી 8 હોય છે. એટલે કે 4 આમે 4 નલિકાઓ દોરી છે. વધારેમાં વધારે એ કેટલી નલિકાઓ હોઈ શકે છે કોઈ પણ કોષમાં? 8. તમને બુકમાં નથી આપેલું આ વસ્તુ તો તમારે યાદ રાખવાનું. તો આ જે સિસ્ટર્ની છે એ બે છેડા ધરાવે છે શીર્ષ અને ટ્રાન્સ. શીર્ષ છેડો જેને કહેવાય નિર્માણકારી સપાટી અને ટ્રાન્સ છેડો જેને કહેવાય પરિપક્વ સપાટી. તો એની રચનાની વાત કરીએ તો રચનાની વાત થઈ ગઈ છે કે કેમિકલ ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની સંરચના શોધી. એમાં એની રચનામાં સિસ્ટર્ની જેવી નલિકામય રચના છે જેનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર છે. જેની સંખ્યા જુદા જુદા કોષોમાં જુદી જુદી હોય છે. મોટા ભાગે 4 થી 8 નલિકામય રચના ધરાવે છે. એમાં બે સપાટી છે નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી. હવે કાર્યની વાત કરીએ તો એ પેકેજિંગનું કાર્ય કરે છે. એટલે શું? તો કે કોષમાંથી સ્ત્રાવતા અને કોષના બહારના ભાગમાંથી સ્ત્રાવતા જે ઘટકો છે એમને પેકેજિંગ કરે છે. જે રીતે તમે કોઈ પણ કંપનીમાં જાઓ તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, એવી રીતે પેકેજિંગ ડિપાર્ટમેન્ટ બી હોય છે. રાઈટ. તો એ પેકેજિંગ જેવું જ કાર્ય ગોલ્ગી કાય કરે છે. એટલે કે અહીંયા પ્રોટીનનું સંશ્લેષણ થાય અને આમાંથી લિપિડનું સંશ્લેષણ થાય. તો એ લિપિડ અને પ્રોટીન બધા જ ક્યાં આવશે? ગોલ્ગી કાયમાં. એ સંશ્લેષણ પામેલા લિપિડ અને પ્રોટીન ક્યાં આવશે? ગોલ્ગી કાયમાં. કેમ કે એનું કાર્ય શું છે? પેકેજિંગનું કાર્ય છે. હવે એક્ઝેક્ટલી શું થાય છે? તો કે એ ગોલ્ગી કાયના શીર્ષ છેડા તરફથી ટ્રાન્સ છેડા તરફ પ્રવેશે અને એમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે એ લિપિડ અને પ્રોટીનના સ્ટ્રક્ચરમાં શું થાય છે? ફેરફાર. તમને બુકમાં આપેલું છે. ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડા તરફ ગતિ કરે છે કોણ? લિપિડ અને પ્રોટીન. એ સમજાવે છે કે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ જાળના ગાઢ સંપર્કમાં રહે છે. કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ દ્વારા અંતઃકોષરસ જાળની સપાટી પર થાય છે અને જ્યારે એ ગોલ્ગી બોડીના ટ્રાન્સ છેડામાંથી પસાર થાય છે ત્યારે એમનામાં ફેરફારો થાય છે અને આમ ગોલ્ગી કાય એ જો લિપિડ હશે તો ગ્લાયકોલિપિડમાં રૂપાંતરણ પામશે. એનું નામ અલગ બનશે. અને પ્રોટીન હોય તો ગ્લાયકોપ્રોટીન નું નિર્માણ થાય છે. આમ ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન નું નિર્માણ સ્થાન બની રહે છે. સમજાયું? ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન કેમ કહેવામાં આવે છે? જો અંતઃકોષરસ જાળમાં હશે તો ખાલી લિપિડ અને પ્રોટીન અને જો ગોલ્ગી કાયમાં હશે તો ગ્લાયકોલિપિડ
શું કહેવાય નામકરણ થશે. આમ ગોલ્ગી કાય એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ સ્થાન છે. બરાબર, ગોલ્ગી કાય ખબર પડી. બરાબર, તો હવે એના પછીની અંગિકા આવશે અંતઃપટલની તંત્રની લાઇસોસોમ. તમે લાઇસોસોમ નાની આવી રીતે ગોળાકાર સ્વરૂપમાં ડ્રો કરેલી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં, એમાં આપણે જોયું હતું કે લાઇસોસોમ એ પ્રાણી કોષમાં વધારે હોય છે, વનસ્પતિ કોષમાં ખૂબ જ ઓછી સંખ્યામાં હોય છે. જે પુટકીય રચના, આને કહેવાય પુટકીય રચના, એટલે કે આ જ લાઇસોસોમ છે, એટલે કે અંતઃકોષ રચના ગોલ્ગી કાય સાથે સંકળાયેલું છે અને ગોલ્ગી કાયમાંથી જે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આવે છે એ ત્યાર પછી ક્યાં જશે, એના દ્વારા નિર્માણ પામતી પુટકીય રચના જેને કહેવાય લાઇસોસોમ એમાં જશે. અને એ લાઇસોસોમમાં વિવિધ પ્રકારના શું હોય છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય છે. એ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકોની વાત કરીએ તો નંબર 1 પ્રોટીએઝ, નંબર 2 લાઇપેઝ, હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ છે, ઉત્સેચકો છે. નંબર 3 ન્યુક્લિયેઝ અને નંબર 4 કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર, આ લાઇસોસોમ એ પુટકીય રચના છે જે ગોલ્ગી પ્રસાધનમાંથી મુક્ત થતી રચના છે, જે જુદા જુદા વિવિધ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે. કેમ કે લાઇસોસોમમાં રહેલા ઘટકોનું પાચન થવું જરૂરી છે અને એના માટે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જુદા જુદા 4 પ્રકારના છે. કયા કયા છે? પ્રોટીએઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ અને કાર્બોહાઈડ્રેટ, જે જુદા જુદા મહાઅણુનું પાચન કરવા માટે આવેલા હોય છે. કયા કયા? તો કે પ્રોટીએઝ એ પ્રોટીનનું પાચન કરે છે, લાઇપેઝ એ લિપિડનું પાચન કરે છે, ન્યુક્લિયેઝ એ ન્યુક્લિક એસિડનું પાચન કરે છે અને કાર્બોહાઈડ્રેટ્સ એ કાર્બોદિતનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ થઈ ગયું લાઇસોસોમ. તમને આપેલું છે કે મુક્ત થયેલ લાઇસોસોમ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે જે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડના પાચન માટે સક્ષમ હોય છે. બીજું કે કેટલીક વખત લાઇસોસોમ એ પ્રવાહી પ્રકારના ભક્ષણ, એટલે કે પ્રવાહી ભક્ષણ અને ઘન ભક્ષણ જેવી પણ પ્રક્રિયાઓ કરે છે. અને કેટલીક વખત એ પોતે જ પોતાના કોષોનું પાચન, એટલે કે જે જીર્ણ પામતા હોય એવા કોષોનું, જીર્ણ કોષોના વિઘટન કરતી હોવાથી, જીર્ણ કોષો એટલે શું? ઘરડા થયેલા કોષોનું વિઘટન કરે છે. જો કોષો ઘરડા થઈ જાય તો એ પોતાની જાતે જ પોતે ખાઈ જાય છે, પાચન કરી જાય છે. એટલા માટે જીર્ણ કોષોના વિઘટન માટે જવાબદાર હોવાથી અંગિકાને આત્મઘાતી અંગિકા કહેવામાં આવે છે. કઈ અંગિકા? આત્મઘાતી અંગિકા અથવા તો સુસાઇડલ બેગ. આત્મઘાતી એટલે કે જે પોતાના જ કોષો પોતે ખાઈ જાય છે અથવા તો જીર્ણ કોષોના વિઘટન માટે જવાબદાર હોવાથી અંગિકાને આત્મઘાતી અંગિકા અથવા તો સુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? તો આ થઈ ગયું લાઇસોસોમ, એટલે કે અંતઃપટલની તંત્રમાં 4 અંગિકાઓનો સમાવેશ થાય છે, જેમાંથી આપણે 3 અંગિકાઓ ડિટેલમાં જોઈ: અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય અને લાઇસોસોમ. આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અંતઃપટલની તંત્રની એક બીજી અંગિકા બાકી રહી ગઈ છે, રસધાની, જે ફક્ત અને ફક્ત વનસ્પતિ કોષમાં આવેલી છે, એકદમ શોર્ટમાં છે, એ આપણે જોઈશું. અને ત્યાર પછી આપણે જારક શ્વસન જે જગ્યાએ થાય છે એ અંગિકા એટલે કે કણાભ સૂત્ર જોઈશું. થેન્ક યુ.